ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પેપર લીક રોકવામાં નિષ્ફળ નીવડેલી સરકાર અને તેમના મંત્રીઓને સદબુદ્ધિ મળે તે હેતુથી સુરત ખાતે મંદિરે પ્રાર્થના કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ પાયલ સાકરિયા, પ્રદેશ સંગઠન મંત્રી મહેશ અણઘડ, કોર્પોરેટર રચના હેરપરા, પૂર્વ કોર્પોરેટર કુંદન કોઠિયા સમેત મહિલા કાર્યકર્તાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા. તાનાશાહીની હદ પાર કરતી આ પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા આપ નેતા પાયલ સાકરિયાએ આક્રોશપૂર્વક સવાલ ઉઠાવ્યો હતો કે શું મંદિરમાં દર્શન કરવા જવું એ પણ ગુનો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 વખત પેપર લીક થયા છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકાર અને નિરાશામાં ધકેલાઈ ગયું છે. 20 તારીખે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપર લીક થવા છતાં હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. 12માંથી 11 પ્રશ્નો વાયરલ થયા હોવા છતાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો બચાવ કરી રહ્યા છે કે માત્ર કેટલાક શબ્દો વાયરલ થયા હતા, જે ખૂબ જ શરમજનક છે. શું આખું પેપર બેઠે બેઠું છપાઈને બહાર આવે તો જ સરકાર તેને લીક થયેલું માનશે? આજે અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ સાથે અમે લોકો કારગિલ ચોક પાસે દર્શન કરવા આવ્યા હતા. ગુરુ પૂર્ણિમા છે. આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34 થી વધુ પેપર લીક થયા છે. લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે. ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું, અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું, એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે, અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા. 12માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે. લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે. અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા, તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે. બાકી 12માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા દેવાતા. શરમ આવી જોઈએ, શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે, અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય. 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી. આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો, અને તમારો દીકરો તો વિદેશમાં ભણે. તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમની તમારા ઘરે જ ભરવાના? અને તમને એવું લાગતું હોય કે આજે અમે જયારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી, અમારા ઉપર દમન કરાવડાવશો, તો શું અમે બી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ના તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ. આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા, અને આ તમામ લોકોને સદબુદ્ધિ આપે એના માટે પ્રાર્થના કરવામાં આવ્યા હતા. પણ જરૂર પડશે તો તમારા ઘરનો ઘેરાવો કરીશું, તમારા કમલમનો પણ ઘેરાવો કરીશું. એમાં અમને કોઈ નહીં રોકી શકે. જય હિન્દ.